જો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગઈ છું કમ્પ્લીટ. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં જો સવારથી જ કેટલો સરસ મોર દેખાય છે ને. સવારે ઉઠું ને એટલે બારી પહેલી નજર છે ને બારીમાંથી બહાર જ જતી હોય છે કે આજે મોર દેખાય છે કે નહીં. અને મોટા ભાગે એમ સમજો ને કે 90-95% અહીંયા મોર કે ઢેલ હોય ને હોય જ છે. એટલે સવાર જ આપણી એકદમ સરસ મજાની બની જતી હોય છે મારી તો. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આજ તો છે ને સવારથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. અને સવારની ચા પીધી છે, પ્રહાનને રેડી કરું છું. નાવા ગયો છે ને પ્રહાન નાહ્યા પછી થોડી વાર એને ડોલમાં બેસવા જોઈએ ગરમ પાણીમાં, એટલે બેઠો છે એની વેઇટ કરું છું. બાકી એનું સ્કૂલ બેગ ને યુનિફોર્મ બધું જ રેડી છે. અને આજ તો મેં કીધું કે છે ને એકદમ સવારથી જ રેગ્યુલર વિડીયો સ્ટાર્ટ કરી દઉં, કેમ કે આજે પછી શું થાય કે પછી કામમાં ને પછી એમ થાય કે ચલો હું નાહી લઉં, થોડું ઘણું ડસ્ટિંગ કરી લઉં, પછી વિડીયો સ્ટાર્ટ કરીશ. એમ કરતાં લેટ થઈ જતું હોય છે. અને અહીંયા જો બધા કપડાં આવ્યા છે, અમે ઓનલાઈન મંગાવેલા છે, તો એમાં થોડી ઘણી સિલાઈ કરવાની છે, તો આજે એ કરીશ. અને બસ આજે મારે એસેજ બીજા કોઈ પ્લાન છે નહીં. સો ચાલો વિડીયોમાં ફ્રેન્ડ્સ બને રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બસ હા, જો મારે માર્કેટ જવાનું છે, શાક માર્કેટ, તો પ્રહાર જતો રહીને મારો વિચાર છે કે મારા હસબન્ડને બ્રેકફાસ્ટ આપી અને તરત જ હું પણ નીકળી જાઉં. આમ છે ને મેં સેટરડે સન્ડેમાં રાખેલું છે કે શાકભાજી ફ્રૂટ્સ લેવા જવાનું. બટ ગયા વીકેન્ડમાં અમે લોકો રાજકોટ હતા, એટલે મેં કીધું આજે લઈ આવું, આજે ફ્રાઈડે છે એટલે. અને બસ જો એક આપણે જે પેલી સિરીઝ સ્ટાર્ટ કરી છે ને કે લંચમાં શું આઈડિયાઝ બનાવો, આજે મેં શું બનાવ્યું, તમે લોકો બી કહો મને. તો એ બહુ જ હેલ્પફુલ થાય છે. ઘણા લોકોના મેસેજ પણ આવે છે કે આવી રીતના વિડીયો જે છે એ કન્ટિન્યુ રાખજો, કેમ કે લોકો એમાં કમેન્ટ કરે છે ને, તો એટલીસ્ટ કમેન્ટ વાંચવાથી પણ બીજા લોકોને કંઈક પ્રેરણા મળતી હોય છે. અને આપણે આ લેડીઝનો બહુ જ મોટો પ્રોબ્લેમ હોય છે. ત્રણેય ટાઈમ નાસ્તો તો ઠીક છે ચલો, પણ નાસ્તો, જમવાનું ને ડિનર, એ ત્રણેયમાં શું બનાવવું ને રોજે રોજ એક જ વિચાર આવતા હોય છે. ને હવે તો ઉનાળો આવશે એટલે શાકભાજી પણ કંઈ મળશે નહીં એટલા સારા. એટલે શિયાળામાં તો હજી ઓપ્શન હોય કે ભાજી ને શાકભાજી બધું સરસ આવતું હોય, બટ સ્પેશિયલી ઉનાળામાં છે ને આ બહુ જ પ્રોબ્લેમ આવતો હોય છે. અને એવું થાય કે ઘણા લોકોને મરી મસાલાવાળું, તેલવાળું ને એવું ઉનાળામાં ભાવતું ન હોય. હા દીકુ ચલો, હા ગરમ મસાલાવાળું ને એ બધી વસ્તુ શું છે, તેલવાળું ને ફ્રાઈડ આઇટમ્સ ઉનાળામાં ખાતા ના હોય, ત્યારે તો છે ને સાદું જમવામાં આઈડિયાઝ કરવાને એ બહુ જ ડિફિકલ્ટ થઈ જતા હોય છે. એટલે શેર કરીશું આવી રીતના વિડીયોઝ, અને કમેન્ટમાં આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. ચાલો આપણે રેડી કરીને પહેલાં સ્કૂલે મોકલી દઉં ને પછી આપણે મળીએ. તો આજે છે 13 ફેબ્રુઆરી અને આજે મારો બર્થડે છે. તો બધા લોકોએ મને શોર્ટ વિડીયોમાં ઘણા બધા લોકોએ બર્થડે વિશેષ કર્યું છે, એના માટે થેન્ક યુ સો મચ. અને આજે મેં ને માસીએ થોડું કામ સ્ટાર્ટ કર્યું છે સફાઈનું, કેમ કે માસીને એક જગ્યાએ જે બપોર વચ્ચે જાય છે ને ત્યાં આજે નહોતું જવાનું કામ પર, એટલે ફ્રી હતા તો કે આજે આપણે આ સ્ટોર રૂમ છે સાફ કરી નાખીએ. અમે લોકો અહીંયા રહેવા આવ્યા ને ત્યારે મેં મારી રીતે થોડો ઘણો સાફ કરેલો હતો, બટ પછી છે ને કંટાળી અને એવું થયું હતું કે જે કાંઈ બી ત્રણેય રૂમ સાફ કરાતા, બધી વસ્તુઓ અરેન્જ કરાતા, જે ડૂચો બધો વધ્યો હોય ને કે જેને સાફ સફાઈ કરવામાં આપણને ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે એવું હોય, એ બધું જ મેં સ્ટોર રૂમમાં નાખી દીધું હતું. એટલે આજે સવારે બધું જ માસીએ કાઢ્યું, વધારાની વસ્તુઓ મેં જવા દીધી અને બાકીની પાછી બધી પ્રોપર સોર્ટિંગ કરી અને આમાં મૂકી દીધી છે. આ કબાટની અંદર મેં છે ને ઘઉંની કોઠી, ચોખાની કોઠી, આપણે વેફર્સ જે બનાવતા હોઈએ વેફર્સને, તેલના ડબ્બા ને બધી વસ્તુઓ રાખેલી છે. અને મને કમેન્ટ આવેલી હતી કે એનો જે દરવાજો છે કઈ રીતે છે બતાવજો. તો એકદમ સિમ્પલ છે, બહુ લોંગ ડોર કરાવેલા છે અને ફ્રન્ટ સાઈડમાં છે ને કટિંગમાં ડોરમાં કટિંગ કરાવેલું છે અને એમાં બ્રાઉન કલર જેવા ગ્લાસીસ નખાવેલા છે કે ઘરમાં એન્ટર થતાં જે ડોર છે ને એકદમ સામે દેખાતા હોય છે. તો ત્યાં જો આ દરવાજા પ્લેન હોત ને તો એકદમ સરસ ન લાગત, એટલે થોડું પ્લાનિંગ કરી અને ડિઝાઇનર આવી રીતે અમે થોડું કરાવ્યું હતું. અને બાકી જો આ છે ને એક મોપ હતું મારી પાસે, નવો મોપની જે દંડો હતો એ તૂટી ગયો હતો, એટલે આખી જ એની દોરી મેં કીધું છૂટી કરી નાખીશ. તો આની પહેલાં પણ મેં છે ને આમને મોપ મૂકી દીધું હતું કબાટમાં કે પછી કરીશ. અને આજે પણ જો અત્યારે મને અહીંયા ગુચ ચડી છે અને મને એમ વિચાર આવતા જ હતા કે હવે પછી કરીશ, જવા દો અત્યારે મૂકી દો. બટ એ પછી કરીને છે ને પછી ક્યારેય થતું જ નથી. એટલે આજે પછી મેં વિચાર્યું મનથી કે ના એવું નથી કરવું, આજે તો એકદમ જે પણ કરું ને પ્રોપર જ કરું. એટલે જો કમ્પ્લીટ આખો દોરીનો બોલ બનાવી જ નાખ્યો અને એકદમ ટાઈમસર કામ થઈ જાય ને આપણું, તો મનથી ખુશી પણ બહુ જ થતી હોય છે. બાકી મનમાં એવું થયા જ કરે કે બે કામ પહેલાં મૂકી દીધા છે કે હું પછી કરવાની છું, અને એ કામ માઇન્ડમાં છે ને આમ ચાલતા જ રહેતા હોય છે, મને આમ એવું થતું હોય છે.
થોડુંક છે ને OCD ટાઈપનું માઇન્ડસેટ છે મારું. અને બાકી જો કપડાં સંકેલવાના હતા, થોડા ઘણા હતા, મેં કીધું અત્યારે જ સંકેલ નાખું, કેમ કે કાલે તો એકદમ કપડાંનો જે ઢેર હતો ને સંકેલ્યો, પ્લસ એને બધી જગ્યાએ શોર્ટિંગ કર્યા અલગ અલગ. એટલે આજે જો મેં પ્રેસ કરવાના કપડાં કાઢી નાખ્યા છે અને બાકીના કપડાં ફટાફટ 5 મિનિટમાં જ અહીંયા ઊભા ઊભા સંકેલી નાખ્યા છે. ધીમે ધીમે હવે ગરમ કપડાં પણ 1 બાય 1 કરીને ધોવામાં નાખી દઉં છું. આજે મારું સ્વેટર ધોઈ નાખ્યું, પ્રહાનના બી ધોવાઈ ગયા છે અને હવે બ્લેન્કેટ ને એ બધું ધોઈશું થોડા દિવસ પછી. અમારા રૂમની બેડશીટ મેં ધોઈ હતી કાલે, કેમ કે પ્રહાનની ઉપર ચા ઢોળેલી હતી એટલા માટે. અને અમારા બેડરૂમમાં છે ને હું ખાદી કોટનની બેડશીટ યુઝ કરું છું, કે જે એકદમ હેવી હોય છે, મતલબ હેવી એટલે કે વેઇટમાં હેવી હોય છે અને એકદમ પ્લેન જે કોટન આવે ને એટલું પતલું નથી હોતું. આ એક બેડશીટનું વજન અરાઉન્ડ 1.5 થી 2 કિલો જેટલો વજન હોય છે. એટલે જો આ 2 બેડશીટ ધોવાઈ ગઈ હતી અને બંનેને અહીંયા અમારો જે ગેસ્ટ રૂમ છે ને ત્યાં મેં એક્સ્ટ્રા ટોવેલ, નેપકિન્સ, બેડશીટ્સ એ બધી વસ્તુઓ મેં એક કબર્ડમાં સ્ટોર કરીને રાખ્યું છું. પછી આવી ગઈ હતી કિચનમાં, અને કિચનમાં આવી અને બધું જ ફ્રૂટ્સ હતું એ આમ તેમ બધું સાફ સફાઈ કરી. પ્લસ માસીની સાથે મળીને જો પાછળ તેલનો ડબ્બો દેખાય છે, તેલ ખતમ થઈ ગયું હતું એટલે તેલનો ડબ્બો ભર્યો છે. સવારમાં જ વહેલી આજે હું શાકભાજી લેવા પણ જઈ આવી હતી, તો શાકભાજી પણ લઈને આવી છું. થોડું ઘણું હજી ફ્રીજમાં પડેલું છે અને જે કાંઈ બી ઘટતું હતું એ બધું લાવી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આજે પ્રહાનનું જમવાનું રેડી કર્યું છે અને જે ઢોકળા ભાવે છે. શું નહીં? શાક પોટેટો છે. નહીં તને ભાવે છે પોટેટો? હું ખવડાવું થોડું. બહુ જ નાટક હોય છે જો છોકરાઓના જમવામાં. નથી ભાવતા? હું એવું નથી કહેતી, હું એમ કહું છું કે બહુ જ નાટક હોય છે છોકરાઓ લોકોના જમવામાં. એમ બધાના છોકરાઓ આવા નાટક કરતા હશે જમવા ટાઈમે. મને શું ખબર? મારો તો કરે છે આ છોકરો નાટક. બોલીએ નહીં તો આમ ગોખાઈ જાય. બોલ્યો મને આમાં બખાઈ જાય એટલે બખાઈ જાય એટલે આમ યાદ રહી જાય. એક આંગળી આગળ કરવાની, એક પાછળથી, પછી પાછી લેવાની. શું લાવ્યો દીકુ? ઓહો, એટલું બધું સામાન લાવ્યો. મિસ્ટર ચોકલેટ માંથી લઈ ગયો. લઈ આવ્યો. શું લઈ દીધું પપ્પાએ? શું લઈ દીધું પપ્પાએ? કે ને ચોકલેટ. આમાં શું છે બીજું? અહીં રાખી દો. ચાલો, બે ગયા હતા કંઈક લઈ આવ્યા છે બંને જણા. ઓહ, કેક છે આમાં તો. કેક લાવ્યો. આ શું છે? હેપી બર્થડે. હાલો જાઓ ડેકોરેટ કરો તું ને પપ્પા ભાઈ. લાવ્યા તો ક્યાં છે મિસ્ટર ચોકલેટની ચોકલેટ? આમાં તો કેક છે. સો ચાલો જો ફ્રેન્ડ્સ, અમે રેડી થઈ ગઈ છું કમ્પ્લીટ. કુર્તી પહેરી છે, નીચે પ્લાઝો છે, સિમ્પલ સોબર. જો આમાં એમ્બ્રોઇડરી છે જો આ ટાઈપની. હા ચાલો જો, ધીસ ઇઝ ટુડેઝ લુક. હેરમાં છે લાઇનિંગ કર્યું હતું, હેર વોશ કર્યા ને આજે એટલું બધું જતું રહે છે. ચાલો સો ચાલો ફ્રેન્ડ્સ, આઈ એમ રેડી થઈ ગઈ છું. અને પ્લાનમાં તો એવું છે કે બસ ઓનલી કા ઘરે મંગાવશું, થોડી ઘણા ફોટોસ પાડશું અને કા પછી બહાર જમવા જશું. કાંઈ પ્લાન નથી એજ સચ, બટ જોઈએ શું કરીએ. પ્રહાનને કેક લાવ્યા છે તો કેક તો કટિંગ કરીશું જ. અને અહીંયા જો પ્રહાન હજી એમનેમ જ છે, એને કહું છું કે આને કે કપડાં ચેન્જ કરી લે. ચાલ જલ્દી જલ્દી કપડાં ચેન્જ કરી લે હાલ. ચલો લેટ થાય પછી. તો આવો કંઈક બર્થડે ગયો છે
સિમ્પલ સોબર. મને છે ને બર્થડેમાં ઘરમાં રહેવું વધારે ગમે. આમ બહારે જવું પાર્ટીમાં અને બધાને બોલાવવા અને એ શોર શરાબો મને બિલકુલ નથી ગમતો. મને આમ એકદમ છે ને શાંતિ હોય, રૂટીન દિવસ જવો જોઈએ. હવે આમ કંઈ એવું હોય નહીં બહુ કે આપણો બર્થડે છે તો આવું કરવું તેવું કરવું ને એવું. એ બધું હવે છોકરાઓનો બર્થડે હોય ને ત્યારે આપણે કરવાનું, અને કરી લીધું આપણા બર્થડેમાં. ખૂબ નાની હતી ને ત્યારે મારા બર્થડે બહુ જ સેલિબ્રેટ કર્યા છે મારા મમ્મી પપ્પાએ. અને પછી કોલેજમાં આવ્યા, એવી રીતના બધા ફ્રેન્ડ્સને કરતા હોઈએ. હા, સો ચાલો ફ્રેન્ડ્સ, હવે જોઈએ કેક કટિંગ કરીએ. અહીંયા ઘરે કરીશું કે બહાર? કેક તો લાવ્યા છે, મસ્ત છે, અને બતાવું હમણાં. ચાલો થોડી વારમાં. તો બસ ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે અમે લોકો આવ્યા છીએ હોટલમાં અને અહીંયા છે ને મ્યુઝિક વાગતું હતું, એટલે પછી કોપીરાઇટ આવી જાય એટલે માટે મેં વોઇસ ઓવર કરેલું છે. અહીંયા અમે લોકોએ જમ્યા, ખૂબ એન્જોય કર્યું, કેક કટિંગ કરી, અને હું વિડીયો મેં ન બનાવ્યો. પછી મેં કીધું ચાલશે હવે. પછી રસ્તામાં આવતા જો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું હતું કે એક વચ્ચે સર્કલ જેવું હતું, એના ઉપર કોઈ કારને આખી ઉપર ચડાવી દીધી હતી. જો કઈ રીતનું લોકો ડ્રાઇવિંગ કરતા હશે, મતલબ સિટીમાં આટલું ફાસ્ટ ડ્રાઇવિંગ કરી અને ઉપર એકદમ ચડાવી દીધી. તો પછી અમે લોકો સોડા પીવા ઉભા રહ્યા, ત્યારે ત્યાં બેઠા બેઠા કારમાં જોતા હતા. અને બસ હું ને પ્રહાન જો સોડા પીને બેઠા છીએ. અને ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા શોર્ટ વિડીયોઝ પણ જોજો. ચાલો મળીએ આવતીકાલે. બાય બાય.